ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. આજે પાછું મોટું થઈ ગયું. સવારના પોરમાં આજે સાંજે કોક આવવાનું લાગે. આજની શું ખુશખબરી છે મમ્મી? ખુશખબરી, લાઈટ વહી ગઈ. ઈ નહીં, લાઈટ તો વહી ગઈ, પણ આપણે કાલ વાત થઈ હતી. બીજી ખુશખબરી શું છે? બીજી હા, શું છે? મામુ આવે. હા, હું ઈ જ કહું, બે દી થયા મોટું લાગે ને. આજે હવે ખબર મોટું પડી. તો લાગે ને, મામા મને પહલી દેવા આવે. ભાઈ તો પછી એમાંથી અડધા ભાગ ને. ઓ તો રાખ લેજે, બીજું હું અડધા હું. ઓકે, તમારે થઈ જાય. હા તો તારે વાંધો નહીં ને. હા, વાંધો નહીં. નિરાત ને. હા. આથી તું આખા જેટલા આપે એટલે તું લઈ લેજે. હા, તો એમ કરી લ્યો. હા તો પછી ભેગા નાની માઈ આવે હો. હા હા, મામા એકલા નથી, નાની માઈ આવે. હા. હા. રોકા હે કે નહીં ના રોકા? રોકા હે નહીં. કા ના કામ હોય ને એને પછી. આપણે પૂછ્યું રોકાઈ જાય તો હા, કયેક આવે? એ આવશે 1:30-2 વાગે. ઓહો. ધ્યાન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તો સવારના પોરમાં ભાઈ ધ્યાન વાંચે છે. લાઈટ વહી ગઈ એટલે નીંદર ઉડી ગઈ. એટલે બીજો કોઈ ઓપ્શન જ નથી હોય તો નહીં. હા, પછી હમણાં પાછી પરીક્ષા આવે એટલે પાકું તો કરવું પડે ને. હા, એ તારી વાત સાચી હો. હા, પરીક્ષામાં કેટલા માર્કનું પેપર હોય? અમારે 80 માર્કનું હોય. ભાઈ 80 માંથી 80 ને કે 81? ના, એ પેપર ઉપર આધારિત હોય. હા, તો સારું, હાલ તું વાંચી લે ને પછી તારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ જશે. હા, જય શ્રી કૃષ્ણ બા. આમાં જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજા. મેં તારી માઈ નાસ્તો કર્યો. હા મેં શ્રીમદ ભાગવત વાંચ્યું. હા. પછી 11 વાગ્યાની. હા, આજ તો બેઠી. હા, લાઈટ વહી ગયા તો હવાની. લાઈટ વહી ગઈ તે સવારની 6:30 વાગ્યાની લાઈટ ગઈ. હા, આજ કાપ છે તે બપોરે ખબર નહીં. 1-1:30 વાગે આવી હવે લગભગ. હા, એટલે આવું બધું છે. આજ ત્યાં કોક મહેમાન આવવાના છે. હા, શું કયો બા? એ કોણ હે? ઈ છે મામા અને નાની માં. ઠીક. સારું, તો તાર નાની માને ને તાર મામાને ને આવે ને તો રોકવાની હા કોશિશ કરજે કે રોકાઈ જાવ તો હા વધારે સારું. હા. તો હું ને મારા મમ્મી તિરુપતિમાં આવ્યા હતા. શું લીધું મમ્મી? એ ઘઉં સારવાનો, લોટ સારવાનો અવારો. હા, લેવાઈ ગયો. હા, લેવાઈ ગયો. જો આ દ્યો ગાડી મૂક્યું. હા. એક આપણો છે, એક નાની માને. હા. આ આપણા અહીંયા આગળ વાદલા ફાટકનું પેટ્રોલ પંપ છે. એની આ સાઈડ તિરુપતિ આવે છે તો ત્યાંથી અમે લીધો. તો હવે ઘરે જઈએ છે. થોડુંક કામ હતું એટલે આવ્યા હતા. હા હવે ઘરે જઈએ. હા, હવે કરે જાય. મમ્મી, બોલો. આ શું આ બધું લઈ આવ્યા કા? આ બધું છે ને ભીંડા હા માસીએ મોકલા વાડીએથી. હા. પછી આમાં ગલકા ગલકા ને અને કારેલા. આ કાકડી છે કે? ના કાકડી નથી, ગલકા છે. હા, અહીંયા રહી કાકડી. હા ગલકા, કાકડી ને કારેલા. હા, કારેલા, લીમડો. કારેલાનું શાક મને બહુ ભાવે. લીમડો આટી જોયા. આ ગલકા. હા, આ ગલકા છે કે તુરિયા? ઈ કન્ફ્યુઝ થઈ ગયા ને? ગલકા છે, નહીં ગલકા છે. હા. કાકડી આમાં છે. હા, કાકડી અહીંયા છે, અહીંયા રહી વાય છે. આમાં ભીંડા છે. હા, જાજુ બધું મોકલો માસીએ. આ કાકડી છે. હા, ઘરની કાકડી નહીં. હા, આ કાકડી છે. ગલકા ને કાકડી હરખી જ લાગે. હા, કેતા તા માસી કે જોજે જરાક. આ ગલકા છે ના કાકડી છે. આ કાકડી, આ ગલકા. ઓલામાં શું છે? આમાં ફ્રૂટ છે. વાહ, ખાવાની મજા આવશે હો ફ્રૂટ. હા, હવાલો. હવારો. આ જરણ તેલ લીધું. હા આ ટોયલેટ બાથરૂમમાં નાખવાનું લિક્વિડ છે. હા. પછી આ નિમક છે. હા, નિરમા. ચાર થેલી લઈ લીધી, પછી ઉપાડી. હા. આ છે નાની માની હો. હે, હા તો આ ફ્રૂટ તો અમારે ખાવાના ને? હા, હા. નાની માની છે. હા. નાની માં આવે ને તી કે મારા લઈ આવી હતી, પછી ને વયું જવું હોય ને. હા, ના આજ તો રોકવાની કોશિશ કરવી, રોકાય તો. નહીં જ, કારણ કે એને કામ છે, વાડી રહી ને એટલે કામ હોય. હા, તોય રોકવાની કોશિશ કરશું, રોકાય તો. હા. હવે લાઈટ નું શું છે? તમે કઈક જીબી માં કે ફોન કરો. જેબીમાં હું ફોન કરે કાપ છે.
આજ કાપ બધાય લાઈટ ગઈ ને ઋતુને આજ ભાઈ મૂકવા આવ્યો તો ધ્રુવ હા તી માસીએ કહ્યું તું ઈ કે કેળાની વેફર બહુ સરસ બનાવે તું ઈ કે મારે બનાવવી હા, હા. મેં કીધું હું તને અહીંથી મોકલું હા પેલા તો મેં કીધું કે કેળા લઈને મોકલું તો કે મારે મોકલવા થાતી છે અહીંયા વાડીમાં ખમણી નથી પાસે હા હા તે પછી મેં કાલે એને વેફર કરીને મોકલી હા હા માસી આ લીમડો આ મીઠો કે કડવો મીઠો કડવા લીમડાનું શાક થાય કોઈ દી તો મીઠા લીમડાનું શાક કરવું હા હાચા આ માસીને કહે કે થેન્ક યુ એટલું બધું મોકલું હા, એટલું બધું. માસીની સાસે છે જો ફ્રીજમાં કાઢી ક્યાં વાહ 3 બોટલ છાસ હા ને શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નાની માં કેમ છો મજામાં બસ મજામાં હો. હા કાલ તો તમે આજ તમે આવવાના હતા તો કાલ તો મમ્મી મોઢું બહુ મોટું થઈ ગયું એમ, હતું અવતાર આવે એટલે તો થાય ને બેટા હા. હે? એમાં કેવીક મજા આવે મારી માં આવી બરાબર, મારો ભાઈ આવ્યા હા તો પછી કેને હરખ ન હોય હોય જ ને હરખ તો પછી ઈ પહોંચી દેવા પાસે હા. બહુ હરખ થાય હા તો પછી મારે છે બા- ને હે? મારે છે ને આમે આંખું બતાવવી ને હા, હા. તે પ્રકાશ મામાને કહું તું આવ ને તો મારી આંખે બતાવાઈ જાય હા, હા. અને મોતિયો છે તો હમણાં કેદીની બતાવી નથી હું કોઈ ચેક કરાવી લઈ અને હા. જરા કેદીને આવ્યા નહોતા તો હું આટો મારી આવી હા હારું ને અમને મજા આવે તમે આવો એટલે જ ને હા નમસ્કાર મજામાં પઢ લીધી હશે મામા જો પહોંચી દીધી મામાએ ભાઈ, ભાઈ. ભાઈ ના તો બસ દુખડા લઈ લે ભાઈ ના આશીર્વાદ લઈ લે આશીર્વાદ આશીર્વાદ જાજા ને જાજા મારી બાજુ ના ના મામા અમને ન હોય એ મારે ભાણિયા પેલા હાલો આપણું કામ થઈ ગયું હવે મારે ઉભા રહ્યો કેટલા ઉભા તો રહ્યો આપો તો કરી હાલો રેડી થઈ ગયું કામ. આપણું કામ થઈ ગયું બાય બાય મમ્મી કઈ વાંધો નહીં, તું રાખી બીજું હું હા હા મમ્મી હા મમ્મી મામા કામ નીકળી ગયા આજે રોકાણા નહીં હું ધ્યાન ને ટ્યુશન માં મૂકવા ગયો તો ત્યારે તો આવ્યો તો નીકળી ગયા તા પાછા એમાં એવું છે હા કે નાની માને કામ હોય હા. મને કામ હોય હા પછી છે ને મામી એકલા હોય મામા નાની બાપુ બાદ ગયા હા, હા. સતીશ મામા આડાવરા કે જાય કે હોય કામ તો ગામમાં તો મામી એકલા થઈ જાય હા હા એટલે નાની માં કે જાય અમે કે એને આખું બતાવ્યું છે ને તે બતાવવા હા. આવ્યા પહોંચી દેવાઈ જાય એવું બધું કામ થઈ જાય આટો મરાઈ જાય હા હા પછી એને મોડું થતું હતું હા એટલે કે હવે અમે નીકળીએ ધરમ મૂકવા કે મળી લીધું અમે ધરમ ને ધ્યાન હા ધ્યાન હવે નહીં અમે નીકળીએ પછી બહુ મોડું થાય ને તો રસ્તા જરા ખરાબ હા થાય. રાત રોડિયા તો એટલે પછી નીકળી ગયા હા હા બિહાર નીકળી હા ધ્યાન નહીં મળાઈ ગયું તો 5 વાગે સ્કૂલે થી આવી ગયો એટલે પછી બહુ મોડું થાય હા. પછી રાત્રે વળીએ. હા ના ના હા રોકાણા તો મજા આવે જ તો નહીં મજા આવે પણ મામી એકલા થઈ જાય હા. નાન બાપુ બાર ગયા નાન બાપુ હોય ને તો નો વાંધો. હા તો નો વાંધો આવે બા નાની માં તું પછી હાજર નહોતો એટલે કોણ વિડીયો ઉતારે હા એટલે નાની માને એમ તાન કરી કે રોકાવતા કે અમારાથી રોકાવાય એમ નથી વાળી એકલી પૂનમ છે હા હા એટલે પછી વયા કે પાછા આવતું કે રોકાવ. હા હા ધ્યાન હાય ટ્યુશન માંથી આવી ગયો એમ ને ટ્યુશન માંથી આવી ગયો હા હા તો હોમવર્ક કે કઈ છે કે હવે કઈ હા. નથી છે હો. કરવાનો ને હા કરવાનું હા તો આજ માટે આટલું જ તમે મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો બાકી તમે ચૂ લઈને આવ્યા તા ને ચૂ લઈને જાશો મિત્રો તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ